તમને જણાવીએ છીએ કે છેલ્લા 3 વર્ષના અંદર આપણા કચ્છનું પરિણામ 10મા 12માનું ખૂબ ઉત્કર્ષ રહ્યું છે। આપણે 2023ના પહેલાની વાત કરીએ તો કચ્છનું પરિણામ ધોરણ 10 12નું એ આપણે છેલ્લા નંબરોમાં હતું અને 20 નંબર પછી આપણે જોવું પડે કચ્છનું પરિણામ કે આપણો નંબર કયો છે, 25મો છે કે 27મો છે 23મો છે। 2023ના અંદર પ્રથમ વખત જ્યારે કોરોના હતો એ વખતે આપણે વિદ્યાર્થીઓના અંદર લખવાની પ્રેક્ટિસ ઘટી ગયેલી હતી અને સૌ પ્રથમ આપણે 2023ના અંદર એક પ્રયોગ કર્યો। એ પ્રયોગના અંદર આપણે પ્રથમ વખત પ્રી બોર્ડ એક્ઝામનો પ્રયોગ કર્યો કે વિદ્યાર્થીઓ પરીક્ષાના પહેલા 2 થી 3 પ્રી બોર્ડની એક્ઝામ બોર્ડની માફક સ્કૂલના અંદર ઘરેથી આપણે એક્સ્ટ્રા તાસ લીધા, ચિંતન બેઠકો કરી, વર્કશોપો કર્યા અને જૂન જ્યારે 2023ના અંદર પરિણામ મળ્યું આપણે મેના અંદર એ વખતે કચ્છ જિલ્લાના અંદર ધોરણ 12નું પરિણામ એ આખા રાજ્યના અંદર આપણે પ્રથમ ક્રમાંકે હતા। अगर रुचि नहीं है आपको तो मैं एक बार जय हिंद बोलूंगा, आप लोगों को वापस जय हिंद बोलना। जय हिंद। मतलब अभी सभी अलर्ट। मंच पर उपस्थित आदरणीय कलेक्टर साहब और अपने अपने क्षेत्र के सभी अग्रणी महानुभाव, मंच के दूसरे ओर उपस्थित हमारे जो प्यारे प्यारे विद्यार्थी जिन्होंने हाल ही में संचालित हुई परीक्षाओं में बहुत बढ़िया प्रदर्शन किया, जिनके सम्मान का ये कार्यक्रम जिला शिक्षण अधिकारी डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर साहब के द्वारा बेहतरीन तरीके से संचालित किया जा रहा है और बच्चों के साथ में उनके जो अभिभावक गण हैं, माता पिता हैं, गार्जियंस हैं जो यहाँ उपस्थित हैं, आप सबका जिला प्रशासन की ओर से मैं बहुत बहुत यहाँ पर स्वागत करता हूँ। लगा कि आज इस अवसर पर हमारे विद्यार्थी उपस्थित हैं, वाली उपस्थित हैं, अभिभावकगण उपस्थित हैं और प्रशासन के भी शिक्षण विभाग से जुड़े हुए शिक्षकगण और अन्य अधिकारीगण उपस्थित हैं, तो कुछ पुराने अनुभवों को साझा करूं। सबसे पहले तो किसी भी बच्चे की जो सफलता है, जिनको हम यहाँ पर सम्मानित कर रहे हैं, उसमें बच्चे का बहुत बड़ा योगदान है, लेकिन उससे भी ज्यादा बड़ा योगदान है उनके माता पिता का। तो उन सब माता पिताओं का यहाँ बहुत बहुत स्वागत है जिनके बच्चे यहाँ पर सम्मानित होने के लिए हम लोग आमंत्रित कर रहे हैं। आप सभी अभिभावकगण, माता पिता इसी प्रकार के सम्मान के हकदार हैं, क्योंकि आपकी लगातार परिश्रम के चलते, आपके सकारात्मक मार्गदर्शन, सकारात्मक सहयोग, सकारात्मक सपोर्ट के चलते आज बच्चे ने ये मुकाम हासिल किया है कि जिला स्तर पर बच्चे को सम्मानित होने का अवसर प्राप्त हुआ। अभिभावकगण के बाद में जिनको हम लोग ज्यादातर समय में सम्मान सत्रों में एक गौण भूमिका प्रदान कर देते हैं, जिनका सम्मान में बहुत बड़ा योगदान है, ऐसे हमारे शिक्षकगण जिनका बच्चे की सफलता में रात दिन बच्चे की सफलता में बहुत बड़ा योगदान है, क्योंकि उनके मार्गदर्शन के बिना, उनके बेहतरीन प्रशिक्षण के बिना आज बच्चे ये मुकाम हासिल करने पे शायद समर्थ नहीं થયેલું છે। ત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત જે સંસ્થામાં આપણે સૌ એકત્રિત થયા છીએ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ સુંદર કાર્ય અને ખૂબ મોટી સેવા
કચ્છ જિલ્લાની અને કચ્છ જિલ્લાના માધ્યમથી સમગ્ર ગુજરાતની થઈ રહી છે વિવિધ સંસ્થાના તમામ આગેવાનો શ્રી વેલજીભાઈ ભિંડોરિયા, પ્રમુખ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, એવા જ જેમના વિશે આપણે સૌએ જાણ્યું કે વતનથી દૂર રહીને પણ વતન પ્રત્યેનું ઋણ બજાવવા માટે જે સતત સક્રિય છે. અને જ્યારે એમની સાથે હું વાતચીત કરતો હતો ત્યારે આપણી 5 જનરેશન આફ્રિકામાં સેટલ થયેલી છે અને છતાં પણ મેં એમને વાત કરી કે આપનું ગુજરાતી ખૂબ સરસ છે. એવા આદરણીય શ્રી કે પટેલ, આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ગોપાલભાઈ ગોરસિયા, અધ્યક્ષ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી હરીશભાઈ મુખાણી, વિનાયક મંદિર ડાયરેક્ટર, સમાજના અને સંસ્થાના તમામ આગેવાનો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ઉપસ્થિત તમામ ગુરુજન, વાલીઓ અને જેમના માટે આપણે સૌ એકત્રિત થયા છે એવા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ધન્યવાદ આપું છું. આપની જે સફળતા છે એ માત્ર અને માત્ર આપની મહેનત, આપના વાલીઓની મહેનત અને આપના ગુરુજનોની મહેનત, એટલે એકમાત્ર મહેનતના કારણે આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને અમે બધા જ આપના રિઝલ્ટ માટે ખૂબ ગૌરવની લાગણી પણ અનુભવીએ છીએ. ખૂબ આનંદની બાબત એ પણ આમાં છે કે જે દીકરીઓ છે એ દીકરીઓનું જે પરિણામ આપણે જોઈએ છે, ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આ કચ્છ જિલ્લામાં દીકરીઓમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે કન્યા કેળવણીના જે બીજ સરકાર, સમાજ, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના જે પણ આગેવાનો છે એમને વર્ષો પહેલા વાવેલા હતા, કદાચ એના ફળ આજે આપણે મેળવી શક્યા છીએ. સર, સાક્ષરતા અને સામાજિકતા એક માતા તરીકેની જવાબદારીઓ જો ગણીએ તો આ જે દીકરીઓએ બહુ સરસ ઉચ્ચતમ પ્રાપ્ત કર્યું છે. શું કહેશો સર? કોઈ પણ સમાજ અને કોઈ પણ રાષ્ટ્રની સક્ષમતા અને એનો વિકસિત હોવામાં સૌથી અગત્યનું જો પરિબળ હોય તો એ સ્ત્રી સક્ષમ હોય, આપણી દીકરીઓ સક્ષમ હોય તો એ સૌથી મોટું પરિબળ છે. અને એ શિક્ષણ એ એકમાત્ર માધ્યમ છે કે જે આપણે સ્ત્રીઓના સશક્તિકરણ તરફ પણ આગળ વધી શકતા હોઈએ છીએ. ત્યારે આ તમામ પરિણામો આપણે હવે તબક્કાવાર જોઈ રહ્યા છે કે જ્યાં દીકરીઓ ખૂબ સારું પરિણામ મેળવી અને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની નામના બનાવી રહી છે, ત્યારે આપણે ચોક્કસપણે એક જે વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સેવી રહ્યા છે એ આ સ્ત્રી શિક્ષણના માધ્યમથી ચોક્કસપણે આપણે પ્રાપ્ત કરી શકીશું. મારું નામ કાશવી પ્રિયેશ વોરા છે. હું 12th સ્ટેન્ડર્ડ મેથ્સ ગ્રુપ સાથે સાયન્સ સ્ટ્રીમમાં હતી. મને 94% અને સાયન્સ PR 99.82 છે. અને હું જૈનાચાર્ય શ્રી અજરામરજી હાઈસ્કૂલમાંથી ભુજ. આજે તારું સન્માન થયું, કેવી લાગણી અનુભવ? મને બહુ જ મારા પેરેન્ટ્સ માટે બહુ પ્રાઉડ મોમેન્ટ છે અને આખા 2 યર્સના એફર્ટ્સનો જે રિઝલ્ટ છે એ મને આજે એકદમ ફીલ થાય છે કે મતલબ જે એફર્ટ્સ કર્યા છે એ બહુ સારી રીતે મતલબ પાછા આવ્યા છે. તારા જીવનમાં ગોલ શું છે? મને આગળ આર્કિટેક્ચર પરસ્યુ કરવું છે, તો BArch માટે મને સેફ્ટ યુનિવર્સિટીમાં કે એમ જોઈએ છે એડમિશન, એના માટે મેં એન્ટ્રન્સીસ પણ આપી છે અને એ જ ગોલ છે. મારું નામ દુબલ આસ્થા રૂપેશભાઈ છે. હું ખીમજી રામદાસ માંડવીમાં ભણું છું અને મને 12 સાયન્સમાં એ ગ્રુપ સાથે 93.38% આવ્યા છે અને 99 PR આવ્યા છે. મને મેથ્સમાં 97, ફિઝિક્સમાં 91 અને કેમેસ્ટ્રીમાં 89 માર્ક્સ આવ્યા હતા. ખાસ કરીને આજે તારું સન્માન થયું, શું કેવી લાગણી અનુભવે છે? ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને મારું સન્માન કરવા માટે હું વહીવટી તંત્રનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને અહીં આવીને મને સન્માન આપી અને મને ખૂબ જ સારું અનુભવ થાય છે. તારા જીવનમાં ગોલ શું છે? તું શું બનવા માંગે છે? હું આગળ હવે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને એ લાઈનમાં આગળ વધવા માંગુ છું.
મારું નામ ઉમેરા મોહમ્મદ ફારૂક ખત્રી છે અને મેં માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે અને મને HSC સામાન્ય પ્રવાહમાં 95.86% અને 99.97% પ્રાપ્ત થયા છે અને મને SP અને સ્ટેટિસ્ટિક્સમાં 100 આવ્યા છે અને ઇકોનોમિક્સ અને એકાઉન્ટન્સીમાં 99 આવ્યા પ્રાપ્ત કર્યા. આજે તારું સન્માન થયું, તું કેવી લાગણી અનુભવે છે? ગૌરવની લાગણી અનુભવું છું અને તેનો શ્રેય હું મારા શાળાના શિક્ષકગણ અને માતા પિતાને આપું છું. તારા જીવનમાં ગોલ શું છે? તું શું બનવા માંગે છે? ગોલ બિઝનેસમાં આગળ વધવા ઈચ્છું છું.